અમેરિકામાં લાગેલા આરોપને અદાણી ગ્રુપે ફગાવ્યા. કહ્યું ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન સામે પુરાવા ન હોવા છતાં લાંચનો લગાવ્યો છે આરોપ. ત્રણ વર્ષમાં રૂપિયા ડબલ કરવાની નકલી સ્કીમનો પર્દાફાશ. સીઆઈડી ક્રાઇમના દરોડાથી બીઝેડ કંપનીનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં. ગાંધીનગર, વડોદરા, હિંમતનગરમાં સર્ચ. અમદાવાદના પાલડીના રામ મંદિરની ગાદીને લઈને સર્જાયો વિવાદ. વૈદેહી વલ્લભ દેવાચાર્યના નિષેધના લાગ્યા બેનર. મંદિર ઉપર ગોઠવાયો બંદોબસ્ત. વીજ ચોરીને લઈને કચ્છ સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલનું મેગા ઓપરેશન. 18 થી 22 નવેમ્બર સુધીમાં ઝડપાય 5,74,00,000ની વીજ ચોરી. રાજકોટમાં સૌથી વધુ વીજ ચોરીનો પર્દાફાશ. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજે કમલમમાં ધારાસભ્યોની બેઠક. નવી નિમણૂકોને લઈને કાર્યશાળામાં મંડળ અને જિલ્લા પ્રમુખોને અપાશે માર્ગદર્શન. બાંગ્લાદેશના ચટગાંવ અને કોટવાલીમાં હિન્દુ મંદિર ઉપર હુમલા યથાવત. હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણદાસને જામીન ન મળતા ઉગ્ર વિરોધ.